અને રવિવાર ભર્યા હોય મેલડીના, જે મેલડીના મંદિરે જતો હોય, મેલડીના રવિવાર ભર્યા હોય, તોય તમે એવું કહેતા હોય કે દુખી છીએ. મેલડીના રવિવાર ભરનારો કોઈ દારો દુખી ના હોય. દુઃખવાળી કોઈ માતા બેઠી હોય એને ગઈને સંભળાઈને ગોતીને લાવવાનું કામ આ ભગવતી મેલડીનું છે. હું મેલડી છું. પણ તમે ભક્તિ કોઈ બીજી મેલડીની કરો છો અને માગવા કોઈ બીજી મેલડી પાસે આયા છો. ઘણા કહે અમે મેલડી પૂજીએ છીએ. તમે મેલડી પૂજો છો? મેલડી પૂજવા વાળો કોઈ દાડો દુબળો ના હોય. તારી ભક્તિ દુબળી થાય. હું મેલડી છું આ કળિયુગમાં. બાકી મેલડી બેઠી હોય ને તમે એમ કહો કે અમારું દુઃખ છે, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. પણ બરાબર સાચવી ના હોય, નિવેજ પાણી ના લ્યા હોય, દીવા કે અગરબત્તી ના લ્યા હોય, મેલડીનો આનંદ ના કરાયો હોય તો જીવન મન ઘરમાં અજવાળા થતા નથી. નથી 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 નથી. મેં કોઈને કીધું નથી કે તમે રવિવાર આવજો કે રવિવાર ભરજો. મારે તો મેં કીધું છે કે મારે હજારો કરોડો લાખોની કોઈ જરૂર નથી. મારા 50 સેવકો, મારા દીકરા નાની વહુઓ, મોટી દીકરીઓ બધી બેસીને મેલડીને સાંભળે. એમના પરિવારમાં મારે 4 શબ્દ ઉતારી એમનું જીવન પરિવર્તન થાય ને એટલે મારા ભગવાન રાજી હું મેલડી છું. બાકી કોઈનું નથી માસ્તર. આજે હજારો કરોડો લાખો માણસ મારા પાસે દીકરા લઈને ગયા, કોઈ બેઠ્યું નથી. હું મેલડી છું. તમે લાવવા વાળા તો તમે જ હતા ને. દુઃખ મટાડવું તાર તમને મળ્યા હતા ને. તમને લોકોને જ મળ્યા હોય ને દુઃખ મટાડવું તું તો મને મળવું તું તમને મળ્યા હતા ને. આજે તમારી માને પાસે સુખ લઈ લીધું, તમારી માને ભૂલી ગયા ને બીજા દેવના દીવા કરીને ભક્તિમાં લાગી ગયા.